હેલો એવરીવન, આજે આપણે લોકો સ્ટાર્ટ કરીએ છીએ નવું લેસન જેનું નામ છે ઇન્કમ ફ્રોમ અધર સોર્सेस. ઇન્કમ ફ્રોમ અધર સોર્सेस. હવે જો એવરીવન તમે લોકો અત્યાર સુધીમાં 5 હેડ્સ ઓફ ઇન્કમ ભણી ગયા, 4 હેડ્સ ઓફ ઇન્કમ થર્ડ સેમેસ્ટરની અંદર ભણ્યા હતા તમે. ઇન્કમ ફ્રોમ સેલરી એટલે કે તમને ક્યાંયથી પણ સેલરી મળતી હોય તો એ ક્યાં ટેક્સેબલ હતી? ઇન્કમ ફ્રોમ સેલરીની અંડરમાં. અહીંયા લખું છું સેલરી. બીજું હેડ તમે શીખ્યા કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એટલે કે તમે કોઈ મકાન કે ભાડે આપો અને તમને ઇન્કમ થાય તો ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં ટેક્સેબલ થતું હતું. ત્રીજો સોર્સ તમે ભણ્યા બિઝનેસ એન્ડ પ્રોફેશન એટલે કે તમે માનો કે કોઈ બિઝનેસ કરતા હોય અથવા તો પ્રોફેશન કરતા હોય અને તમને ઇન્કમ થાય, પ્રોફિટ થાય તો એનો ટેક્સ તમારે કયા હેડિંગ નીચે ભરવાનો? બિઝનેસ એન્ડ પ્રોફેશન. હમણાં જ આપણે રિસેન્ટલી એક હેડિંગ ભણ્યા કેપિટલ ગેઇન એટલે કે તમે કોઈ મિલકત વેચો અને તમને નફો થાય તો એના આપણે કેવા ટેક્સ ભરવાનો? કેપિટલ ગેઇનની નીચે. અને આ 4 હેડની અંદર નો આવે એ બધા કેવા જાય? અધર સોર્सेस. આપણો ઇન્કમ ટેક્સ એક્ટ છે 1961, એને આપણને લોકોને આ 5 હેડ્સ ઓફ ઇન્કમ આપ્યા છે. એટલે કે કોઈ પણ ઇન્કમ હોય ને એ આ 5 હેડ ઓફ ઇન્કમ માં ટેક્સેબલ થાય, આના સિવાયના એકેય હેડ્સ માં ટેક્સેબલ થતી નથી. ઓકે એવરીવન, ચાલો તો હવે આજે આપણે લોકો અધર સોર્સિસ ભણશું. હવે તમને સમજાઈ ગયું કે કોઈ એવી ઇન્કમ કે જ્યાં ઉપરના 4 હેડમાં ન આવે એ ટેક્સેબલ ક્યાં થાય? અધર સોર્સિસમાં. બરાબર, ખાલી ઇન્ટ્રોડક્શન તરીકે જરાક લખી દઉં છું. ધ ઇન્કમ્સ which are not taxable under any of 4 previous heads of income કે ઉપરના પ્રીવિયસ હેડ્સ ઓફ ઇન્કમ એટલે કે અગાઉના સેલરી, હાઉસ પ્રોપર્ટી, કેપિટલ ગેઇન, બિઝનેસ એન્ડ પ્રોફેશન, આ 4 સિવાયના બરોબર છે that will be taxable under the head income from other sources. કે એ બધી ટેક્સેબલ ક્યાં થાય? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. જે ઇન્કમ છે એ બીજા હેડમાં ટેક્સેબલ, ઉપરના જે 4 હેડ છે એમાં ટેક્સેબલ ન થાય, બધી ઇન્કમ ક્યાં થાય? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. ક્લિયર એવરીવન? ચલો એની બેઝિક કન્ડિશન છે એ આપણે લખીએ. બેઝિક કન્ડિશન for charging income under the head income from other sources. Basic condition for charging income under the head income from other sources. બેઝિક કન્ડિશન કઈ છે? તો કે સૌથી પહેલી બેઝિક કન્ડિશન તો એ હોય છે કે ઇન્કમ હોવી જોઈએ. It should be an income. સૌથી પહેલા શું હોવું જોઈએ? ઇન્કમ હોવી જોઈએ. બીજી કન્ડિશન એ છે it must not be an
exempted income, એ ઇન્કમ છે એ પાછી એક્ઝમ્પ્ટેડ હોવી જોઈએ નહીં. બરાબર છે? 3G સેક્શન, it must not be taxable under any of previous 4 heads of income. એટલે કે અગાઉના કોઈ 4 હેડ્સ ઓફ ઇન્કમ હતા એમાં પણ ટેક્સેબલ હોવી જોઈએ નહીં. આ એની બેઝિક કન્ડિશન છે. બરાબર છે? ઇટ ઇઝ ઇટ્સ બેઝિક કન્ડિશન. અને આ કન્ડિશનની સેક્શન હતી 56(1). 56(1) આ કન્ડિશનની સેક્શન છે. એવરીવન સમજાઈ ગયું બધાને? હવે એમાં એક પર્ટિક્યુલર ઇન્કમ્સ આપી છે, સ્પેસિફિક ઇન્કમ that will be taxable under these heads only. હેડિંગ આપજો, specific income that will be taxable under this head only. પર્ટિક્યુલર તમે ઇન્કમ્સ આપી છે કે એ આ હેડમાં જ ટેક્સેબલ થશે, બીજા એકે હેડમાં ટેક્સેબલ થશે નહીં. ધીસ ઇઝ કોલ્ડ સ્પેસિફિક. સૌથી પહેલું બરાબર આ લિસ્ટ યાદ રાખવાનું છે ગાઈઝ. ડિવિડન્ડ ઇન્કમ, although dividend is exempted, but dividend received from foreign company is taxable. જો ડિવિડન્ડ ઇન્કમ છે ને એક્ઝમ્પ્ટેડ છે, પણ ફોરેન કંપનીમાંથી જે ડિવિડન્ડ મળે એ કેવું છે ગાઈસ? ટેક્સેબલ. તો આ બધા લોકો ખાસ યાદ રાખજો કે ફોરેન કંપનીમાંથી જે ડિવિડન્ડ મળે એ કેવું છે? ટેક્સેબલ. ઇન્ડિયન કંપનીમાંથી ડિવિડન્ડ મળે, પ્રેફરન્સ શેર ઉપર મળે કે ઇક્વિટી શેર ઉપર મળે, એના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. પણ આ વર્ષે ઘણી પ્રોવિઝન્સ એની આવી છે. બરાબર? આપણે ઘણા સુધારા વધારા આ વર્ષના બજેટમાં થયા છે ગાઈસ. ખૂબ દિવસ ટાઈમ રહેશે તો વી વિલ ડિસ્કસ અબાઉટ ધેટ. સેકન્ડ થિંગ, પછી બીજી કઈ ઇન્કમ ટેક્સેબલ અહીંયા થશે? એની winning from lottery. જોયું? લોટરીમાં તમે અમાઉન્ટ જીતો તો ક્યાં ટેક્સ ભરવો? કયા હેડ નીચે ભરવો? સેલેરી નો આવે, બિઝનેસ નો આવે, તો ક્યાં જાય? અધર સોર્સિસ. એટલે કે ઉપરના 4 હેડ્સમાં નો જાય, એ બધી ક્યાં જાય? અધર સોર્સિસ. પછી ક્રોસવર્ડ પઝલ, હવે તો આ બધું બંધ થઈ ગયું. બાકી સંદેશમાં ખબર હતી ક્રોસવર્ડ પઝલ આવતી, એ ભરીને તમારે મોકલવાની હોય અને પછી તમને ઇનામ લાગે. પછી હોર્સ રેસીસ, ગધેડાની દોડ હોય ને, હોર્સ રેસીસ, હોર્સ રેસમાં તમે સટ્ટો મારો અને જીતી જાવ છો તો એ ટેક્સ કેની ઉપર ભરવાનો? અધર સોર્સિસ. એના પછી ગેમ્બલિંગ, તમારી ફેવરિટ રમત જે શ્રાવણ માસ આખો ધબધબાટી બોલતો હોય, ગેમ્બલિંગ, જુગાર. પણ આ જુગાર છે એ કસીનો હોય છે, કસીનો. બરાબર છે? કસીનો નહીં, કારણ કે એ જ લીગલ ખબર હોય ને. આપણે અહીંયા તો કસીનો બધું ઇલીગલ છે,
પણ તમે ઇન્ડોનેશિયા, બેંકોક ત્યાં બધે જાઓ તો કસીનો છે એ લીગલ બિઝનેસ તરીકે ગણવામાં આવે, બરોબર છે. અથવા તો બેટિંગ, શરત મારવીશ, એ શરત મારવીશ અહીંયા ટેક્સેબલ થાય. શરત મારી હોય અને રૂપિયા જીતો, સટ્ટો મારો રૂપિયા જીતો, IPL માં રૂપિયા જીતો, ટેક્સેબલ. અહીંયા હું એક ઉદાહરણ તરીકે લખું, કેબીસી કોણ બનેગા કરોડપતિ, બરાબર છે. તો એ તમને એમ લાગે કે ઓલો ભાઈ 1 કરોડ જીતી ગયો ને 5 કરોડ જીતી ગયો ને, તો એ 5 કરોડ ઘરે લઈને નહીં જાય, એની ઉપર ટેક્સ કપાય. ને કેવડો ટેક્સ કપાય હું આગળ લખાવીશ, બરોબર છે. મોર ધેન 30% ટેક્સ જાય, એનાથી 30% ટેક્સ વયો જાય અધર સોર્સિસની ઇન્કમમાંથી, બરોબર છે. એટલે આ બહુ વાતની વિડંબણા છે. ત્રીજું, ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ. સિક્યુરિટીઝ એટલે કે ડિબેન્ચર્સ, બોન્ડ્સ. હવામાન તમને ડિબેન્ચર હોય, તમે કોઈ કંપનીના ડિબેન્ચર્સ લ્યો તો તમને વ્યાજ આપે છે, તો એ વ્યાજ તમને આપે ને એના ઉપર ટેક્સ ભરવાનો. એટલે ભારતમાં તમે ઇન્કમ મેળવો, ગમે ત્યાંથી મેળવો, ટેક્સ તો ભરવો જ જશે. ये लोग तुम्हें छोड़ेंगे नहीं. Income from letting of plant and machinery or furniture હવે તમે માનો મકાન ભાડે આપો છો તો હાઉસ પ્રોપર્ટીના ટેક્સેબલ થશે, પણ પ્લાન્ટ, મશીનરી, ફર્નિચર એવું બધું ભાડે આપો તો અધર સોર્સિસમાં. એના પછી 5th વન, ઇન્કમ ફ્રોમ letting of house property with plant, machinery or furniture if rent calculation cannot be separated, then all the incomes of house property will taxable under the head income from other sources. માનો કે તમે લોકો છે એક મકાન ભાડે આપો છો અને મકાનની સાથે સાથે ફર્નિચર, પ્લાન્ટ ને એ બધું પણ ભાડે આપી દો છો, અને એ મકાનનું ભાડું અને આ બેનું ભાડું જો તમે સેપરેટ ન કરી શકતા હોય, અલગ ન કરી શકતા હોય, તો આખે આખું જે ભાડું છે એ ક્યાં વયું જાય? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. બરાબર છે? હું શું સમજાવવા માંગુ, સમજો છો? પછી મહત્વનો ટોપિક આવે છે સેક્સમાં, ગિફ્ટ્સ. મળે ને ગિફ્ટ્સ આપણને? હે, ગિફ્ટ્સ મળે છે તો ટેક્સ ભરો છો કોઈ દિવસ? ગિફ્ટ્સ ઉપર પણ ટેક્સ લાગે.
બરોબર, પણ ગિફ્ટ પર કઈ કઈ ટેક્સ નહીં લાગે? હે કે એવું બધી રૂપિયાનું નથી મળતું એટલે હે એવી મોટી ગિફ્ટ નથી આવતી. કરો ફરિયાદ એ વાલે કોની પાસે માગવી એને કે receipts aggregate value exceeds rupees 50,000 without consideration જોવો તમને ઇન્કમ મળે, બરોબર છે, ગિફ્ટ મળે અને વિધાઉટ કન્સિડરેશન મળે, એટલે કે બદલામાં તમે કઈ આપો નહીં, બસ ગિફ્ટ લીધા લીધ થાવ, તો એ બધી કેવી છે? ટેક્સેબલ. એગ્રીગેટ નો મતલબ અહીંયા શું થયો એ સમજો. આખા વર્ષમાં એ આવ્યો, એગ્રીગેટ એટલે તો ફૂલ યર થશે. એગ્રીગેટ નો એક મતલબ શું થશે? ફૂલ યર નો ટોટલ, સમ ઓફ ફૂલ યર ટોટલ ગિફ્ટ્સ. જેટલી આખા વર્ષમાં ગિફ્ટ લીધી હોય એનો કોક દિવસ સરવાળો તો માનજો કેટલા રૂપિયા થતા હશે. અને બીજો એગ્રીગેટ નો મતલબ એ થાય છે કે એગ્રીગેટ એટલે કે એક વ્યક્તિ નહીં, 2, 3, 4, 5 જેટલા વ્યક્તિ ભાઈથી મળ્યું હોય તો. માનો કે એ છે એ બિચારાએ 20,000 નો ગિફ્ટ આપ્યો, બી એ છે એ બિચારાએ 10,000 ના ગિફ્ટ આપ્યા, સી એ છે એ બિચારાએ 10,000 ના ગિફ્ટ આપ્યા, ડી છે એ બિચારાએ 22,000 ના ગિફ્ટ આપ્યા. તો બધાનો સરળ કરો, 20 ને 10, 30 ને 10, 40 ને 12, 62. જો 62,000 50,000 ઉપર ટપી જાય તો એ ટેક્સેબલ થઈ જાય, બરોબર છે. એટલે એગ્રીગેટ નો મતલબ એ બે થાય છે, એક તો આખું વર્ષ અને બીજો મતલબ શું થાય છે કે જેટલા પણ લોકો પાસેથી ગિફ્ટ્સ મળે, એ બી સી ડી ઈ એફ જી, એ બધાની ઇન્કમ છે એ આપણે લોકોએ ગણી લેવાના, બધા ગિફ્ટ્સ ગણી લેવાના. ઓકે એવરીવન. પણ ચલો જોઈએ. ગિફ્ટ માટે ફોલોઈંગ કન્ડિશન મસ્ટ બી સેટિસ્ફાઈડ. ફોલોઈંગ conditions for charging gifts under the head other sources. અધર સોર્સિસમાં ટેક્સેબલ કરવા માટે તમારે લોકોએ જે કન્ડિશન છે સેટિસ્ફાઈ કરવી પડશે. કઈ કન્ડિશન છે? પહેલી, રિસીવ્ડ બાય, એટલે કે ગિફ્ટ છે એ રિસીવ્ડ બાય ઇન્ડિવિજ્યુઅલ ઓર HUF. આ ગિફ્ટ કોને રિસીવ કરેલી હોય છે? ઇન્ડિવિજ્યુઅલ HUF. એટલે એનો મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ HUF જ આ ટેક્સેબલ છે, બીજા કોઈ ટેક્સેબલ છે નહીં. બીજું, received on or after 1/4/2017. 1/4/2017 પછી મળેલી હોવી જોઈએ. હવે એનું કોઈ મહત્વ નથી. ત્રીજું, હવે જો એના એક્સેપ્શન છે. એક્સેપ્શન એટલે કે અપવાદ. એટલે કે હું હવે જે એક્સેપ્શન લખાવીશ, ગિફ્ટ્સ નોટ ટેક્સેબલ, ગિફ્ટ્સ
not taxable under following situation. કે નીચેની જે સિચ્યુએશન હું તમને કહીશ એની અંદર ગિફ્ટ ટેક્સેબલ નથી. નીચેની સિચ્યુએશન કહીશ એમાં ગિફ્ટ છે એ ટેક્સેબલ નથી એવરીવન. ઓકે, સિચ્યુએશન પહેલી, જો તમને રિલેટિવ પાસેથી મળે, ફ્રોમ અ રિલેટિવ. હમણાં રિલેટિવનો મતલબ એ કહીશ, આ ટોપિક પતી જાય કે રિલેટિવ એટલે કોણ. એટલે અહીંયા છે ને આમ 3 સ્ટાર મારી રાખો એટલે યાદ આવશે. એટલે હું તમને લખાવીશ કે રિલેટિવ એટલે કોણ. તમને સગાવાળા ગિફ્ટ આપે ને તો વાંધો નહીં, પણ બહારનો વ્યક્તિ ગિફ્ટ દઈ જાય અને એની વેલ્યુ છે ટોટલ આખા વર્ષનું ટોટલ કરીએ, બધાનો ટોટલ કરીએ અને 50,000 રૂપિયા કરતા વધી જાય છે તો ટેક્સ ભરવો પડશે ગાઈસ. ઓકે, બીજું, વધાવું યુએસ કે નથી લેતા એને, એ તો વધી જ જતું હોય 50,000 કરતા. ઓન ધ ઓકેશન ઓફ મેરેજ, મેરેજમાં તમને મળે વધાવા, વધાવું અહીંયા ગુજરાતીમાં લખીએ તો વધાવું, આપણી ભાષામાં વધાવું મળે. કાઉન્ટર નાખીને બેઠા હોય ને, હે મારા જેવા તો પેલા જોવે કે ભાઈ ડીશ કેવી છે ખાવાની, એ પ્રમાણે વધાવું થાય. હમણાં એક ઠેકાણે ગયા તો મજા ન આવી તો મેં કીધું ખરેખર લખાવું જ નથી. મેં કીધું આજે ભાઈ બધા મને સમજે કે યાર એવું ન કરે યાર, આ કઈ યોગ્ય કહેવાય. મેં કીધું મેન કીધું તું મને બોલાવે, હે એને કે આવું જ કરવું તો હોટલમાં જઈ આવે, હે ને. એટલે ઓન ધ ઓકેશન ઓફ મેરેજ, કે મેરેજ વખતે આપણે વધારવાનું જે કાઉન્ટર નાખીને બેઠા હોય અને એ જો ગમે એટલા લાખ, 2 લાખ, 5 લાખ, 50 લાખ દેવા હોય તો દઈ દેવાના, બરોબર છે. એટલે તમને એના ઉપર ટેક્સ ભરવાનો થાય નહીં. એટલે તમારી પાસે કોઈ પાસે ઇન્કમ લેવી હોય ને તો શું કરાય, લગ્ન કરીને વધારવાનું ટેબલ માંડી દેવાય, એટલે એના ઉપર ટેક્સ લાગે નહીં. દર વર્ષે એક ટેબલ મૂકતું જવા, દર વખતે કહેવાનું કે ઇન્કમ ટેક્સ વાળા પૂછે આ રૂપિયા વધારવાના આવ્યા ને, વધારવું તો એક્ઝામ્પ્ટેડ જ છે. કે આટલી બધી વખત તો ગમે એટલી વખત લગાડ કરો. એક ને એક વ્યક્તિ આરે કહું છું, ખુશ થાવ, ખુશ તો બહુ તો કે તું, હા મન થયું, હે ને. જેને લખ્યું છે પ્રોવિઝનમાં કે મેરેજ, બરોબર છે, તો એક ને એક વ્યક્તિ હું તો દર વર્ષે મેરેજ કરું. એમાં ક્યાં એવું કઈ કીધું છે કે અલગ અલગ વ્યક્તિઓ છે, મેરેજ કીધું ને બસ. એટલે ઇન્કમ જો એક્ઝમ્પ્ટેડ કરવી હોય તો મેરેજ કરી લેવાના, બાય વિલ ઓર ઇનહેરિટન્સ. ધારી એટલું સહેલું નતું હોતું, બહુ ઇન્ક્વાયરીઓ બેસતી હોય પછી. બાય વિલ ઓર ઇનહેરિટન્સ એટલે કે વારસામાં કઈ વસ્તુ મળે ને ટેક્સ ન ભરવો પડે. બરોબર, કોઈક તમારી નામે વિલ લખી જાય, કોઈક તમારા નામે એની બધી પ્રોપર્ટી લખી જાય તો તમારે કોઈ પણ જાતનો ટેક્સ ભરવો પડશે નહીં ગાઈસ. અને હું તો ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું, અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ છે ને એની ઘરે ઇન્કમ ટેક્સની રેટ તો પડવી જ જોઈએ, હે ને. ખુશ થાવ ઘર, આવી પ્રાર્થના કોઈ જિંદગીમાં નહીં કીધી હોય. હું કરું દોસ્તો, બરાબર છે. એટલા માટે કે ઇન્કમ ટેક્સની રેટ ક્યારે પડે, વધારે ઇન્કમ હોય ત્યારે પડે. ભગવાન કરે તમારી ઘરે બધાની ઘરે ખૂબ 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 ઇન્કમ આવે અને દર વર્ષે મને તમે દેતા જાઓ થોડા થોડા. અરે હું તો એમ કહું કે દરરોજ પડવી જોઈએ, દરરોજ પડી જાય ઇન્કમ ટેક્સ ની રેટ માં જાય. અરે ફ્રોમ એની ટ્રસ્ટ ગાઈસ, કોઈ ટ્રસ્ટ માંથી તમને સ્કોલરશીપ મળતી હોય, ખબર ને તમારે આગળ ભણવું હોય તો તમને સ્કોલરશીપ મળે, યાદ આવે છે? તો ટ્રસ્ટ માંથી કોઈ સ્કોલરશીપ એટલે કે ગિફ્ટ્સ મળે. પછી કોઈ યુનિવર્સિટી, હમણાં તમને ખબર હોય કે યુનિવર્સિટીમાં કોઈ શું કહેવાય સ્પોર્ટ્સ ચાલતા હોય અને સ્પોર્ટ્સમાં વિજેતા થાય ને તો એને બહુ મોટી રકમ મળતી હોય છે, તો એ પણ કેવું થઈ ગયું, એક્ઝમ્પ્ટેડ થઈ ગયું. એના પર પણ ટેક્સ ભરવાનો થતો નથી. કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી મળે, માનો કે SR કાવાણી છે, એ તમને આપણી જે કોલેજ છે ગાઈસ, એ તમને માનો કે કોઈ એક છોકરી વિજેતા થઈ હોય અથવા તો યુનિવર્સિટીમાં રેન્ક આવ્યો હોય ને 1-2 લાખ રૂપિયાનું ઇનામ આપી દે તો તમારે એના પર ટેક્સ ભરવાનો થતો નથી. પછી માનો કે કોઈ હોસ્પિટલ
વાળા ગિફ્ટ આપ્યા, બરોબર, તો એમાંથી પણ તમારે ટેક્સ ભરવો પડશે નહીં. પછી મેડિકલ ઇન્સ્ટિટ્યુશન હોય, એટલે કે મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ, હું આમાં દવાની કંપનીને લઈ શકું. તમને ખબર હોય તો ડોક્ટર્સને ગિફ્ટ બહુ આપતા હોય, ઇવન કાર આપી દે ગિફ્ટમાં. ખબર તમને? એક અમુક ટાર્ગેટ એચીવ કરે, પછી તો કે ટ્રાવેલની ટિકિટ્સ આપે, એનો ટાર્ગેટ એચીવ થાય તો. એટલે એનો મતલબ એવો છે કે એ લોકો આપે તો એના પણ ડોક્ટર છે ટેક્સ ભરશે નહીં. પછી from a charitable institute, from a charitable institute, કોઈ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ હોય, ચેરિટી જ કરતું હોય. માનો કે તમે યાદ કરો તો ઘણા તમારા સગાવાળાના લગ્ન તમે કરાવ્યા હશે સમૂહ લગ્નમાં, યાદ આવે છે? અને એમાં ભરી ભરીને કરી વાર આવે 60-70,000 તમે આમાંથી કોઈના થયા હોય ને ખબર હોય તોની વાત છે. થયા જ કોઈ આમાંથી છે સમૂહ લગ્નમાંથી જોયું? કોઈના લગ્ન થયા સમૂહ લગ્નમાં? આપણે મનથી નથી કહેતા, આપણે રિયલી થયા હોય એવા નથી કોઈ આમાં? કોઈ નથી થયા છે? ભોગી દાદા હે? મનથી તો હોય પણ આપણે કાયદેસરની વાત છે તો ત્યાં કરિયાવર બહુ આવતું હોય, અને એ કરિયાવર તમને મળે ને એક્ઝમ્પ્ટેડ, તમારે કોઈ પણ જાતનો ટેક્સ ભરવો નથી, કારણ કે ચેરિટેબલ ટ્રસ્ટ છે. એ જ રીતના આપણે લોકો લાસ્ટ યર સુધી અહીંયા લગ્ન કરાવડાવતા, સમૂહ લગ્ન, હે ને? તો દીકરીઓને કરિયાવર આપતા 50,000 40,000 નો. હા હા, 40,000 નો કરિયાવર દેતા. તો એ કરિયાવર છે એ બધો કેવો થઈ જાય છે? છોકરીઓ માટે એક્ઝમ્પ્ટેડ, એના ઉપર એને ટેક્સ ભરવાનું નથી. બાકી તો ઇન્કમ ટેક્સ વાળા જ્યાં જ્યાં સમૂહ લગ્ન થતા હોય ત્યાં પોતાની પાવતી લઈને પહોંચી જાય. બેન કેટલાનો કરિયાવર મળ્યો? તો કે ₹1,00,000, લાવ 30% ટેક્સ. બરાબર છે? એવું નથી થતું. એટલે તમે જુઓ કે ઇન્કમ ટેક્સ તમે આમ ફીલ કરો ને, ફીલ, તો તમને ખબર પડે કે ક્યાં ક્યાં ટેક્સ લાગતો હશે, કેવી રીતે લાગતો હશે, કયા હેડ નીચે લાગતો હશે, એ તમને અહીંયા ફીલ થાય. હું તો તમને એ કહું છું કે હવે તમે લોકો એલિજિબલ થઈ ગયા છે. એ લોકોએ આ 3રું ને 4થું સેમેસ્ટર વ્યવસ્થિત ભણ્યું હોય ને, હું તમને સલાહ આપું છું કે તમે લોકો કોઈ વકીલ હોય, કરવેરાના સલાહકાર, એની નીચે ટ્રેનિંગમાં વયા જાય. આમાંથી ઘણા લોકોએ મારી પાસે ટેલીએ કર્યું છે, એકાદ બે ટોપિક આપણો જીએસટી નો બાકી છે, બરોબર છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો એ લોકો જઈ શકે છે. એટલીસ્ટ કાંઈ ઇન્કમ ન મળે તો કાંઈ નહીં, પણ શીખવા તો ઘણું મળશે, ઘણું શીખવા મળશે. અને હું તો તમને એ જ કહું, ખાલી 6 જ મહિનાની અંદર તમે લોકો ઇન્કમ ટેક્સના રિટર્ન ફાઇલ કરતા થઈ જશો શ્યોરલી. ઇન્કમ ટેક્સ, જીએસટી, આના જે રિટર્ન્સ છે એ તમે લોકો ફાઇલ કરતા થઈ જશો એવરી વાર. સો પ્લીઝ તમે લોકો એવું કંઈક કરો. બરાબર? આમાંથી ઘણા બધા ઋષિ છે, નિરાલી છે, ટેલી શીખેલા લોકો છો મારી પાસે, તો જાઓ. ઇન્કમ ટેક્સ આવડી ગયું છે તમને, હે ને? તો ટ્રાય કરો. હે કે કોઈ રાખતા નથી? મોઢા જોઈને ના પાડી રહેતા હતા, હાલો એમ નથી. સચ ગિફ્ટ્સ, ચોથી પ્રોવિઝન એ રાઈટ એવરીવન બંધ થાય.